વરસાદને લઈને હવામાન વિભાગના મોટા સમાચાર. આગામી 30 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ. 17 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારે વરસાદ ત્રાટકી શકે છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આપને કહી દઈએ કે ક્યાંક આપના જિલ્લામાં તો યલો એલર્ટ નથી અપાયું ને. જે જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે તેમાં સમાવેશ થાય છે સાબરકાંઠાનું, અરવલ્લીનું, મહીસાગર અને પંચમહાલ. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ એટલે કે હવામાનમાં અચાનક ફેરફાર અનુભવાય અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વધી શકે, પવનની ગતિ પણ વધી શકે. છેલ્લા 3-4 દિવસથી સતત આ પ્રકારનું વાતાવરણ છે. ગઈકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. આજે પણ એ જ પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અરવલ્લી સહિતના વિસ્તારોમાં લોકો વાતાવરણમાં પલટાનો અનુભવ પણ કરી રહ્યા છે. આપના જિલ્લામાં કેવો માહોલ છે અમને જણાવજો. શું વરસાદ છે, કમોસમી વરસાદ છે? કારણ કે કમોસમી વરસાદ અત્યારે ધરતીપુત્રોને તો રડાવી રહ્યો છે. ઘઉં છે, મકાઈ છે, શાકભાજી, જીરું, આ બધા જ પાક અત્યારે વરસાદ વરસે તો તેમાં ભારે નુકસાની થઈ શકે તેમ છે. આપના જિલ્લામાં કેવું હવામાન છે કમેન્ટ કરો.